હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. સૌ પ્રથમ આપણે જોઈશું ડેફિનેશન એટલે કે પરિભાષા. જ્યારે ભવિષ્યમાં કોઈ કામ કોઈ નક્કી સમય અથવા બીજા કામ પહેલાં પૂરું થઈ જશે તે માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો તેવા વાક્યમાં ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવે છે. એટલે આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું તો વધુ ખબર પડશે. નેક્સ્ટ છે હેલ્પિંગ વર્બ. તો કયા કયા હેલ્પિંગ વર્બ હોય? એમાં વિલ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન વર્બનું થર્ડ ફોર્મ. જે રીતે મેં આગળ કહ્યું હતું, વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ છે એનું થર્ડ ફોર્મ એટલે કે ઈટ હોય, ઈટ એટલે ખાવું, એનું પાસ્ટ ફોર્મ એટ એટલે કે ખાધું, અને એનું થર્ડ ફોર્મ શું થાય? ઈટન. ઈટન. તો આ રીતે વર્બનું પાસ્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. તો કયા સબ્જેક્ટ સાથે કયા હેલ્પિંગ વર્બ વપરાય? તો આમાં બધા જેટલા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કર્તા. જો ના ખબર હોય, વાક્યમાં જે વ્યક્તિ વિશે વાત થઈ હોય એ કર્તા. તો આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ અથવા કોઈ નામ હોય એ બધા સાથે શું લાગે છે? વિલ હેવ. પછી કીવર્ડ્સ છે બાય ટુમોરો, બાય નેક્સ્ટ વીક, બાય 5 PM, બિફોર, ઓલરેડી, સૂન, ટીલ ધેન, એક્સેટ્રા. તો આ બધા કીવર્ડ્સ છે એ વાક્યમાં જોવા મળે છે. નેક્સ્ટ છે, આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. કોઈ વાક્ય હોય એ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું છે કે નહીં એ આના આધારે તમે જાણી શકો. જેમ કે ગુજરાતી જે વાક્યો આવેલા હોય છે એના અંતમાં આવતા શબ્દો, જો આવા શબ્દો આવેલા હોય તો એ વાક્ય ફ્યુચર પરફેક્ટ ટેન્સનું છે એ ગણી શકાય. જેમ કે કરી લીધું હશે, શીખી ગયા હશું, સમજાવી દીધું હશે, નહીં બોલ્યા હોય, નહીં શીખવ્યું હોય, નહીં ગયો હોય, નહીં બોલ્યા હોય. એટલે કે જો એવું કહેવું હોય કે અમે કાલ સાંજ સુધી તો પાટણ પહોંચી ગયા હશું, તો આ જે વાક્ય છે પાટણ પહોંચી ગયા હશું જે આવ્યો, તો એના ઉપરથી શું ખબર પડે કે આ વાક્ય છે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું છે. હવે એ ખબર પડી જાય પછી આપણે જાણવાનું છે કે હકાર વાક્ય છે, નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એના પછી આગળ સ્ટ્રક્ચર આપણે જોઈશું. એના આધારે તમે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો, બનાવી શકો. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં જો પૂછાઈ જાય તો એ પણ જાણી શકો. નેક્સ્ટ છે અફર્મેટિવ સેન્ટેન્સ. હવે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે શું? એટલે કે હકાર વાક્ય, હકારાત્મક વાક્ય, જેમાં સ્ટ્રક્ચર છે. આ આખું સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એમાં જો વાક્ય હોય ફ્યુચર પરફેક્ટ ટેન્સનું, આપણું જો ગુજરાતી વાક્ય હોય, હવે એનું ઇંગ્લિશ કરવું હોય, અંગ્રેજી કરવું હોય, તો એ વાક્ય પહેલાં આપણે જાણી લેવાનું છે કે હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ છે. હવે એમાં ના નથી તો આવ્યું નથી વાક્યને, તો એ હકાર જ કહેવાય. તો તેમાં સૌ પ્રથમ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? કર્તા, જે વ્યક્તિ છે. આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ અથવા કોઈ નામ લીધું હોય, મનીષ, મેહુલ, મનીષા, જે પણ હોય, તો એ કોણ થયા? કર્તા એટલે સબ્જેક્ટ. પછી શું લાગે? વિલ હેવ. વિલ હેવ લાગે. અને પછી વર્બનું થર્ડ ફોર્મ, અને પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ. એ આપણે આગળ ખબર પડશે. ને બાય ટાઈમ, જે સમય આપેલો હોય
કે કાલ રાત સુધી અમે કામ પૂરું કરી લીધું હશે, તો એ કાલ રાત છે એ સમય થઈ ગયો. તો આ રીતે આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બનાવવાનું છે. મેં આવતીકાલ સુધી મારો પ્રોજેક્ટ પૂરો કરી લીધો હશે. હવે આ વાક્ય જો આપણે અંગ્રેજીમાં બનાવવું હોય તો પહેલાં શું લેવાનું? સબ્જેક્ટ, એટલે કે આઈ. પછી વિલ હેવ, શું લગાવવાનું છે? વિલ હેવ. પછી વર્બનું થર્ડ ફોર્મ, એટલે વર્બ એટલે ક્રિયાપદ. પૂરું કરી લીધું એટલે પૂરું કરવું એટલે કમ્પ્લીટ. કમ્પ્લીટ છે. હવે એ કમ્પ્લીટનું થર્ડ ફોર્મ એટલે કમ્પ્લીટેડ. અને પછી શું પૂરું કરી લીધું હશે? એ ઓબ્જેક્ટ આવે. શું? ઓબ્જેક્ટ, એટલે માય પ્રોજેક્ટ. અને પાછળ ટાઈમ છે બાય ટુમોરો, એટલે કે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ બાય ટુમોરો. પછી નેક્સ્ટ વાક્ય છે તે શાળા પહોંચે તે પહેલા બાળકોએ રમી લીધું હશે. હવે બાળકો છે એ સબ્જેક્ટ થઈ ગયા. તો ધ ચિલ્ડ્રન વિલ હેવ લાગ્યું. પછી રમવું એટલે પ્લે, વર્બ થઈ ગયું, એનો થર્ડ ફોર્મ એટલે પ્લેડ. બિફોર સી રીચીસ સ્કૂલ, એટલે તે શાળા પહોંચે. એ આ જે નેક્સ્ટ વાક્ય છે એ કયું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તે શાળા પહોંચે. સી સાથે એસ લાગે છે. હજુ તમે મારા આગળના ટેન્સના વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. એ પણ આ રીતે સરળ રીતે છે. જો તમને ઇંગ્લિશ શીખવું હોય તો 12 ટેન્સ સરળ રીતે શીખવા હોય ને એક્ઝામ માટે શીખવા હોય તો બહુ કામ લાગશે. ધ ચિલ્ડ્રન વિલ હેવ પ્લેડ બિફોર સી રીચીસ સ્કૂલ. તો આ રીતે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ બનાવતા શીખી ગયા. પછી આવે છે નેગેટિવ સેન્ટેન્સ, એટલે કે નકારાત્મક વાક્ય. એમાં બીજું કાંઈ નથી કરવાનું. એક વિલ છે અને હેવ છે, એની વચ્ચે નોટ લગાવી દેવાનું. બાકી બીજું એને જ રહેશે. સબ્જેક્ટ વિલ, પછી નોટ, હેવ, વર્બનું થર્ડ ફોર્મ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને પછી છેલ્લે ટાઈમ. તેને ત્યાં સુધી પત્ર લખ્યો નહીં હોય તો હી એ સબ્જેક્ટ એટલે કર્તા. વિલ નોટ હેવ રિટન, લખવું, થર્ડ ફોર્મ થઈ ગયું. અને ધ લેટર શું? ઓબ્જેક્ટ. અને બાય ધેન, ત્યાં સુધી. તો આ રીતે વાક્ય બની ગયું. અમે રાત્રે 9 વાગ્યા સુધી ભોજન લીધું નહીં હોય. અમે સબ્જેક્ટ થઈ ગયું. વિલ નોટ હેવ લેવું એટલે ટેકન ડિનર બાય 9 PM. તો આ રીતે વાક્ય થઈ ગયું આપણું નેગેટિવ સેન્ટેન્સ. તો આ રીતે તમારે બીજા પણ વાક્યો શોધી અને સ્ટ્રક્ચર પ્રમાણે બનાવતા શીખવાનું છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ ફાઈ જશે. પછી આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કરવાનું શું છે? આ જે છે વિલ એ આગળ આવશે. વિલ આવશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી હેવ આવશે. તો આ યાદ રાખવાનું છે. વિલ, સબ્જેક્ટ, હેવ, વર્બનું થર્ડ ફોર્મ ને ઓબ્જેક્ટ. થઈ ગયું? તો શું તમે આવતીકાલ સુધી આ પાઠ શીખી લીધો હશે? આપણે કોઈકને પૂછતા હોય તો વિલ યુ હેવ લર્ન ધીસ લેસન બાય ટુમોરો? શું તે ત્યાં સુધી ઘરે પહોંચી ગયો હશે? વિલ હી હેવ રીચ્ડ હોમ બાય ધેન? ત્યાં સુધી. તો આ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો. વર્બનું ઇંગ્લિશ ના ખબર હોય ને તો એ જોઈ લેવાનું કે એનો સ્પેલિંગ કયો ઉપયોગ થાય છે. વર્બ એટલે ક્રિયાપદ. અને પછી એનું થર્ડ ફોર્મ શું થાય છે એ પણ જોઈ લેવાનું. અને પછી આ વાક્ય બનાવતા પોતાની જાતે પ્રેક્ટિસ કરીને શીખવાનું. ધીમે ધીમે ફાઈ જશે. નેક્સ્ટ આવે છે લાસ્ટ વન, WH ક્વેશ્ચન સેન્ટેન્સ, એટલે કે WH જે વર્ડ હોય છે વોટ, વેર, વાય, વેન, તો એ વાળા જે વાક્ય છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતું એવું જ છે. આમાં શું લાગે? પહેલા WH
વર્ડ. સેન્ટેન્સમાં સૌ પ્રથમ આવે WH વર્ડ, પછી will આવે, સબ્જેક્ટ આવે, have આવે, વર્બનું થર્ડ ફોર્મ ને ઓબ્જેક્ટ, ને જે ટાઈમ આવે એ. તમે ક્યારે આ કામ પૂર્ણ કરી લીધું હશે? તો એ વાક્ય બનાવવું હોય તો પેલા ક્યારે એટલે when. When will you have finished this work? પછી તે ક્યાં સુધી બધા પાઠો શીખી ગયો હશે? Where will he have learned all the lesson by then? આપણી મમ્મી આપણને કહેતી હોય કે તું ક્યારે મોટો થઈ ગયો હશે, તો એવું પણ વાક્ય આ રીતે જ બને. બસ આ હતો આપણો ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આગળ પણ મેં બધા ટેન્સ આ રીતે બનાવ્યા છે, એ વિડીયો બનાવ્યા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો એ તમે જોઈ શકો છો. અને પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર એન્ડ કમેન્ટ if you want to watch this type of video. Please subscribe my channel. અને છેલ્લે છે ફ્યુચર પરફેક્ટ ટેન્સના મિક્સ ડેલી યુઝ સેન્ટેન્સ. આ બધા વાક્યો જે છે એ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. એમાં અફર્મેટિવ એ હશે, ઇન્ટ્રોગેટિવ એ હશે, નેગેટિવ પણ હશે. પોતાની જાતે સ્ટ્રક્ચર પ્રમાણે પ્રેક્ટિસ કરવાની રહેશે. પછી આની કમેન્ટ પણ કરવાની, સાચું છે કે નહીં એને હું રિપ્લાય કરીશ. Okay guys, thank you for watching my video and please like, share and subscribe my channel.